चैप्टर 5 लेक्चर नंबर 2 स्टार्ट करिए। संकर संख्याનો અભ્યાસ વિશે શરૂઆત કરી હતી આપણે લાસ્ટ લેક્ચરમાં, બરાબર, જેમાં આઈ, જેને આપણે આયોડા વાંચીશું એની કિંમત √-1 અને i² -1 આ વસ્તુ યાદ રાખવાનું કીધેલું. સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ અહીંયા લખ્યું હતું z a + ib, જ્યાં a સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ છે જેને આપણે રિયલ પાર્ટ ઓફ z ઇક્વલ a આ રીતે દર્શાવીશું. b એનો કાલ્પનિક ભાગ છે ઇમેજનરી પાર્ટ ઓફ z b આ રીતે દર્શાવીશું એને, બરાબર. આ તમને રિમાઇન્ડ કર્યા છે જે કામની વસ્તુ છે. પછી z = a + ib માં જો a વાળો ભાગ 0 હોય તો i વાળો માત્ર ભાગ હોય તો એને આપણે શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહીશું, અને i વાળો ભાગ ન હોય અને માત્ર વાસ્તવિક સંખ્યા હાજર હશે તો આપણે એને શુદ્ધ વાસ્તવિક સંખ્યા કહીશું. બાકીના સરવાળા અને ગુણાકારના પણ થોડા નિયમ બતાવ્યા હતા, એ સહેલા જ હતા, બરાબર છે. એમાં ગુણાકાર માટે વ્યસ્ત ઘટકનું જે અસ્તિત્વ છે તેનો વ્યસ્ત ઘટક કઈ રીતે લખાય છે એ જ વસ્તુ ખાસ યાદ રાખવાની હતી. જેમ કે સંકર સંખ્યા z ઇક્વલ a + ib હોય તો એનો વ્યસ્ત 1/z કહીએ અથવા z ઇન્વર્સ z ની -1 પાવર કહીએ, બરાબર. તે શું લખીશું આપણે? a/a² b² - b/a² b², આ આગળ અને વચ્ચે પ્લસ. ટૂંકમાં કાલ્પનિક ભાગનું ચિહ્ન આપણે બદલીશું, બરાબર. a/2 સરવાળો ચિહ્ન બદલાય અને ib/2 સરવાળો. સિમ્પલ આ રીતે સમજવું હોય તો પણ સમજાશે, બરાબર. હવે આપણે આજે આગળ વધીએ. આપણે જે સમજ્યા એ પ્રમાણે i એની એક ઘાત હોય તો i બરાબર તો i કહેવાશે. પછી i ની 2 ઘાત એટલે i², જેની કિંમત આપણી પાસે છે -1, બરાબર. i નો હું ઘન કરું 3 ઘાત, i નો ઘન છે તો એને i² × i આવું લખી શકાય. અને i² ની કિંમત મારી પાસે -1 છે, -1 × i બરાબર -i થઈ ગયા. પછી i ની 4 ઘાત, i ની 4 ઘાત સમજો તો i ની 4 ઘાત એ શું કહેવાય? i ના વર્ગનો વર્ગ, 2 દુ 4 ઘાત થઈ જાય. એમાં આ જે i² છે એની કિંમત -1 આપણે મૂકી દઈએ, i² બરાબર -1, તો ઉપરની 2 ઘાત આ લખવાની રહી, -1² સુધી જાય +1. ખ્યાલ આવ્યો? પછી i ની 5 ઘાત કરું. હવે જો અહીંયા આપણે સમજ્યા એ પ્રમાણે i ની 4 ઘાતની કિંમત કેટલી છે? 1 છે. તો i ની 5 છે ને એ મારી 4 ઘાત મેં અલગ કરી અને 1 ઘાત અલગ કરી. હવે 4 ઘાતની કિંમત તો 1 છે તો પાછળનો i એમનેમ રહેશે. i ની 5 ઘાત શું થઈ ગઈ? i થઈ ગઈ. પછી i ની 6 ઘાત કરીશ તો દરેકમાંથી 4 ઘાત તો હું અલગ જ કરી દઈશ, કારણ 4 ઘાત તો મને 1 જવાબ આપે છે, તો બાજુમાં શું વધે? i² વધે. 4 ઘાત i ની એની કિંમત આપણે કેટલી જોઈ? +1. અને હવે i², તો i² ની કિંમત આપણી પાસે -1 છે જ, એટલે 1 × -1 -1 થયા. પછી i ની 7 ઘાત લઉં તો i ની 7 ઘાત એટલે i ની 4 ઘાત અને i ની 3 ઘાત એવું થઈ જાય. i ની 4 ઘાત +1 છે અને i ની 3 ઘાતની કિંમત મેં શોધેલી છે, કેટલી છે? -i છે. -i × 1 એટલે -i જ રહેવાનો. ફરી i ની 8 ઘાત કરીશ તો i ની 8 ઘાત એ 4 ઘાત અને 4 ઘાત 2 વાર થઈ, 4 ઘાત તો એક જ છે, બંને 1 1 થઈ ગયા એટલે 1 થઈ ગયું. તો તમે અહીંયા જવાબ જોશો, જો પહેલો જવાબ કયો આવ્યો? i. બીજો જવાબ -1, ત્રીજો જવાબ -i, ચોથો જવાબ +1. આ પહેલા 4 જવાબ આપણે જોયા. પછીના 4 જવાબ તમે જુઓ તો પણ એ જ ક્રમમાં છે. જુઓ i, પછી બીજો જવાબ -1, ત્રીજો જવાબ -i, ચોથો જવાબ +1. એટલે i ની કોઈ પણ ઘાત કરો આ જ જવાબ આવશે. થોડું ડીપમાં વધારે માર્ક કરો. જ્યારે બેકી ઘાત છે, યુગ્મ ઘાત, 2 ઘાત, 4 ઘાત, 6 ઘાત અને 8 ઘાત, ત્યાંના જવાબ જુઓ -1, +1, -1, +1. એટલે i ની યુગ્મ ઘાત હશે ને, i ની યુગ્મ ઘાત
તો જવાબ આપણો પ્લસ કે -1 આવે છે। અને આઈની અયુગ્મ ઘાત હોય, આઈની કેવી અયુગ્મ ઘાત, તો પ્લસ ઓર માઇનસ આઈ જવાબ આવશે। જો 1 ઘાતમાં પ્લસ આઈ, 3 ઘાતમાં માઇનસ આઈ, 5 ઘાતમાં પ્લસ આઈ, 7 ઘાતમાં માઇનસ આઈ, બરાબર। હજી વધારે આનું તારણ નીકાળીએ તો તારણ આવું છે કે આઈની ઘાત 4નો કોઈ પણ ગુણક હોય, આઈની ઘાત 4નો કોઈ પણ ગુણક જવાબ +1। સમજો આઈની ઘાત 4નો ગુણક એટલે 4 ઘાત 8 ઘાત એ પ્રમાણે, બરાબર। પછી આઈની ઘાત 4ના ગુણકથી 1 વધારે હોય, આઈની ઘાત 4ના ગુણકથી 1 વધારે એટલે આઈની એક જ ઘાત ગણવાની। 4નો ગુણક તો +1 થઈ જવાનો, અને 4નો ગુણક ક્યારે જોવાનો નહીં, જે વધ્યું તે, એટલે આઈની એક ઘાત એટલે આઈ થઈ જવાની, આઈની એક ઘાત આઈ। પછી આઈની ઘાત 4ના ગુણકથી 2 વધારે, તો 4ની ઘાત તો જોવાની જ નહીં, એટલે આઈની 2 ઘાત થઈ ગઈ। આપણે એમ જ જોવાનું આ આઈની 2 ઘાત છે, તો i² તો આપણને ખબર છે -1 થાય। અને આઈની ઘાત 4ના ગુણકથી 3 વધારે હોય, તો જવાબ શું આવશે -i, બરાબર। હવે અહીંયા તમે સમજી શકો કે ભાઈ 4નો ગુણક છે, બરાબર, કે 4ના ગુણકથી 2 વધારે, બંને યુગ્મ ઘાત કહેવાય। જો આ યુગ્મ ઘાત છે, આ બંને કેવી ઘાત કહેવાય, યુગ્મ કહેવાય। જ્યારે આ બંને કેવી કહેવાય, બાકીની અયુગ્મ કહેવાય। અયુગ્મ ઘાત 4ના ગુણકથી 1 વધારે તો +i, અયુગ્મ ઘાત 4ના ગુણકથી 3 વધારે તો -i। બેકી ઘાત અને 4નો ગુણક તો +1, બેકી ઘાત 4ના ગુણકથી 2 વધારે તો -1। આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, બસ ફક્ત આ જ, બરાબર। એક એની પ્રેક્ટિસ કરી લઈએ। માનો કે આઈની બસ ચલો નાની આંકડો લઈએ આપણે, 29 ઘાત લીધી મેં, તો ઘાત ગમે તે આવે, 4નો ગુણક છે ને એમાંથી અલગ કરી દેવાનો। તો 29માં 4નો ગુણક સૌથી નજીકનો કયો થાય, 4 × 7 = 28, 28 થાય। 29 એટલે 28 + 1, તો આઈની 28 અલગ કરી અને આઈની 1 વધી। 4નો ગુણક હોય તો +1 જ થઈ જાય, અને આઈની એક ઘાત આઈ, એટલે ફાઇનલી શું થઈ ગયું, આઈ। આ રીતે કામ કરવાનું છે, બરાબર। અને એમ પણ દૂરથી આપણને ખબર પડી જાય પહેલાંથી જ કે અયુગ્મ ઘાત છે એટલે જવાબ પ્લસ કે માઇનસ આઈ જ આવે, અને યુગ્મ ઘાત હોય, દાખલા તરીકે હું લઈ લઉં 82, તો બેકી ઘાત છે, બેકી ઘાત એટલે શું આવે, +1 અથવા -1 આવે। હવે બેકી ઘાત 4નો ગુણક હશે તો +1, અને 4ના ગુણક નહીં હોય એટલે તો 4ના ગુણકથી 2 વધારે જ હોય, કારણ કે બેકી ઘાત છે એટલે, તો જવાબ શું આવશે, -1। હવે 82 4નો ગુણક કહેવાય, ન કહેવાય, 20 ચોક 80 થાય, અને પછી બીજા 2 પ્લસો ના વધ્યા, એટલે 4ના ગુણકથી 2 વધારે એટલે શું જવાબ આવે, 4ના ગુણકથી 2 વધારે એટલે -1 જવાબ આવે। ક્લિયર? આ રીતે આપણે આનો ઉપયોગ કરીશું। તો હવે આને સંગત દાખલા જોઈ લઈએ। જો 5.1 પ્રશ્ન 1 થી 10માં દરેક સંકર સંખ્યાને આપણે a + ib સ્વરૂપમાં દર્શાવો એવું આપણને કીધું છે। પહેલી રકમ 5i અને બીજા બ્રેકેટમાં -3/5i, બરાબર। બીજી રકમ છે i ની 9 + i ની 19, પછી ત્રીજી રકમ છે i ની -39, ચોથી રકમ છે 3 બ્રેકેટમાં 7 + i7 અથવા તો 7i જે વાંચવું હોય તે પ્લસ i × 7 + i7, પાંચમી રકમ છે 1 - i અને -1 + 6i બેનો તફાવત, બરાબર। સૌ પહેલાં આપણે આ 5 પ્રશ્નો ક્લિયર કરીએ, પછી બીજા નવા જોઈશું। તમારે એવું હોય તો ટેક્સ્ટ બુક બાજુમાં જ ખોલી રાખવાની, બરાબર। 5.1 એનો આપણે પહેલો પ્રશ્ન જોઈએ। સંકર સંખ્યાને આપણે કયા સ્વરૂપમાં ફેરવવાની છે, a + ib સ્વરૂપમાં। તો આપણે સંકર સંખ્યાને z નામ આપીશું, અને z નામ આપણે જાતે આપે છે એટલે આગળ મેં શબ્દ લખ્યો ધારો કે, બરાબર। ધારો કે z બરાબર, હવે રકમ લખી દેજો, 5i × -3/5i। આપણે દરેક રકમને શેમાં ફેરવવાની કીધી છે, a + ib સ્વરૂપમાં, બરાબર। હવે સિમ્પલ સાદુરૂપ આપીએ તો આ 5 અને આ 5 કટ થઈ જાય, એટલે અંકોમાં -3 વધ્યો, અને 2 વાર i ગુણાકારમાં છે એટલે શું થઈ ગયું, i² થઈ ગયું, બરાબર, નીચે બરાબર, આ -3, i² ની કિંમત કેટલી છે, -1 છે,
માઇનસ માઇનસ પ્લસ 3 જવાબ થયો. હવે સંકર સંખ્યાને આપણે કયા સ્વરૂપમાં રકમમાં ડિમાન્ડ કરી છે? એ પ્લસ IB સ્વરૂપમાં રૂપાંતરિત કરો. તો વાસ્તવિક અને કાલ્પનિક ભાગ બંને તમારે દર્શાવવાના છે. હવે સાદરૂપ આપ્યા પછી આપણે જોઈ શકીએ કે I વાળો ભાગ અહીંયા વધતો નથી. તો I વાળા ભાગને મારે શું કરવાનું? I પ્લસ 0 એમ કરીને I ઇન્ટુ 0 એ રીતે મારે એડ કરી શકાય. બરાબર. આપેલી રકમ 3 પ્લસ I0 સ્વરૂપમાં ગોઠવાઈ ગઈ. ક્લિયર? બસ સિમ્પલ આવું સાદરૂપ દરેક રકમ માટે આપણે આપવાનું છે. બીજી રકમ એમાં પણ આપણે ધારો કે શબ્દ વાપર્યો I. શું રકમ છે? I ની 9 ઘાત પ્લસ I ની 19 ઘાત. તો હમણાં આપણે સમજ્યા એ પ્રમાણે I ની એકી ઘાત છે તો આનો જવાબ પ્લસ I અથવા માઇનસ I આવે. આ પણ I ની અયુગ્મ ઘાત છે એટલે અહીંયા પણ પ્લસ I અથવા માઇનસ I આવશે. 4ના ગુણક અલગ કરવાના. 9 ઘાતમાં 4નો ગુણક કયો આવે? નજીકનો 8 આવે એટલે I ની 8 અને I ની 1 થઈ ગયું 9 ઘાતનું રૂપાંતરણ. 19 ઘાત તેમાં નજીકમાં 4ની ઘાત થાય 16. I ની 16 ઘાત અને I ની 3 ઘાત લખાય આવું. હવે I ની 8 ઘાત પ્લસ 1 I તો છે જ. I ની 16 ઘાત પ્લસ 1 અને I ની 3 ઘાત કેટલી થશે? I ની 1 ઘાત હોય તો I કહેવાય અને I ની 3 ઘાત હોય તો માઇનસ I કહેવાય. બરાબર. આને મેં માઇનસ I કીધો. તો આ I થયો, આ માઇનસ I થયો. I માઇનસ I ફાઇનલ જવાબ શું આવ્યો? 0 આવ્યો. બરાબર. તો હવે A પ્લસ IB સ્વરૂપ ગોઠવવું હોય તો વાસ્તવિક ભાગ પણ 0 અને કાલ્પનિક ભાગ પણ નથી એટલે I0. ક્લિયર? ચલો એના પછીનો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. ધારો કે Z બરાબર I ની કેટલી ઘાત કીધી? માઇનસ 39 ઘાત આપણને કીધી છે. હવે ઋણ ઘાત I. ઋણ ઘાતથી પણ આપણને કોઈ ફરક પડતો નથી. એનું એ જ ગણિત. આપણે તો 4નો ગુણક છે કે નહીં એટલું જ જોવાનું હોય. બરાબર. હવે આ ઋણ ઘાત છે. હવે આને 4ના ગુણકમાં મારે બે રીતે લખી શકાય. 39ની અંદર 36 આવે, માઇનસ 36 ઘાત અને I ની માઇનસ 3. એક આ વસ્તુ પણ લખી શકું. પછી પાછું મારે માઇનસ ઘાતનું થોડું સાદરૂપ આપવું પડશે. તો હું એની જગ્યાએ શું કરી નાખું? 4ના ગુણકમાં પ્લસ આની નજીકની પહોંચી જાઉં. બરાબર. માઇનસ 40 તો પ્લસ I મારે કરવો પડે. I ની માઇનસ 40 ઘાત ને I ની પ્લસ 1 ઘાત એટલે માઇનસ 40 વત્તા 1 માઇનસ 39 થઈ જાય ને. બરાબર. હવે I ની ઘાત 4નો ગુણક એ તો પ્લસ 1 થઈ ગયો અને I ની 1 ઘાત તો જવાબ I થઈ ગયો એટલે 1 ઇન્ટુ I 1I થઈ જશે. હવે અહીંયા જોઈએ તો વાસ્તવિક ભાગ આપણી પાસે છે નહીં. આ ફાઇનલ આન્સર શું થઈ ગયો? I થઈ ગયો. તમારે A પ્લસ IB સ્વરૂપ લખવું હોય તો એ વાસ્તવિક ભાગ નથી એટલે A તરીકે હું 0 લખું, B તરીકે 1 કહેવાય ઇન્ટુ I. A પ્લસ IB થઈ ગયું. કદાચ તમને આ સેટ કરતાં કન્ફ્યુઝન થતું હોય તો કશું નહીં, આ જ વસ્તુ બીજી રીતે બતાવી દઉં કે I ની માઇનસ 39 ઘાત છે. માઇનસ ઘાત હોય એટલે તમે એને શું કરી શકો? છેદમાં લખી શકો એટલે પ્લસ થઈ ગઈ. બસ પછી નોર્મલ સાદરૂપ જે આપતા હોય એ જ ભાઈ 39 ઘાત છે તો I ની 36 ઘાત અને I ની 3 ઘાત. 36 ઘાત એ 4નો ગુણક એટલે પ્લસ 1 થઈ જાય અને I ની 3 ઘાત એ માઇનસ I થઈ જાય. બરાબર. ચલો એટલે શું આવ્યું? ઉપર 1 નીચે માઇનસ I. જ્યારે છેદમાં I વધ્યો હોય ને ત્યારે તમારે ઉપર નીચે I વડે ગુણાકાર કરવો પડે એટલે શું થઈ જશે? ઉપર પ્લસ I આવ્યો, નીચે I ઇન્ટુ I સ્ક્વેર થયો અને આગળ માઇનસ નિશાની છે. બરાબર. આ ઉપર I ધ્યાન આપજો, આ માઇનસ ચિહ્ન છે જ અને I સ્ક્વેર એટલે તો માઇનસ 1 થાય એટલે માઇનસ માઇનસ પ્લસ 1 થઈ ગયો છેદ એટલે છેદમાં પ્લસ 1 આવ્યો તો લખવાની જરૂર નથી એટલે ઉપર I થઈ ગયો. Z બરાબર I જે અહીંયા આપણને મળે તો એટલે 0 પ્લસ I ઇન્ટુ 1 આ સ્વરૂપ એનું થઈ જાય ફાઇનલ. આ થોડી રીત લાંબી થાય, આ થોડી સહેલી પડે. બરાબર. અને એક વસ્તુ તમને કહી દઉં કે આ જે વસ્તુ યાદ રાખી છે ને એમાં બીજી એક મહત્ત્વની વસ્તુ તમને કહી દઉં કે I ની માઇનસ 1 ઘાત એટલે કે 1/I. I ની માઇનસ 1 ઘાત એટલે કે 1/I. આની કિંમત તમારે યાદ રાખવાની છે. હવે એ કિંમત કઈ રીતે છે તમને શોધી બતાવું કે 1/I આવે છે
એટલે 1/i ની કિંમત લાવવા હું અંશ છેદને i વડે ગુણું છું, બરાબર. એટલે અંશમાં i નીચે i સ્ક્વેર, એટલે અંશમાં i નીચે i સ્ક્વેરની કિંમત -1 છે, એટલે i/-1 શું થઈ જાય, -i થઈ ગયો. એટલે 1/i એ કેટલા છે, -i છે. ધ્યાન આપજો, i નો વ્યસ્ત છે -i, બરાબર. આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. i નો વ્યસ્ત કેટલો છે, -i, બરાબર. ચાલો હવે આપણે જ્યાં હતા ત્યાં આગળ વધી જઈએ. 3 પ્રશ્નો ગણ્યા. ચોથો પ્રશ્ન, ધારો કે z બરાબર 3 × 7 + i7 + i × 7 + i7, બરાબર. આપણે આનું પણ a + ib સ્વરૂપ શોધવાનું છે. 3 ની અંદર ગુણો તો 3 × 7 = 21, પછી આ 3 અહીંયા ગુણાય, 3 × 7 = 21i, પછી આ i અહીંયા ગુણાશે એટલે 7i, i નો ગુણાકાર અહીંયા થશે એટલે 7i². બોલો, ખ્યાલ આવી ગયો? ચલો, આ 21, 7 અને 21 28i થયા. આ 7 i² ની કિંમત -1 છે. 21 28i ના થઈ ગયા -7, બરાબર. હવે 21 માંથી 7 જશે, 14 વધશે, 14 + 28i. આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો, a + ib સ્વરૂપ. ચોથા પ્રશ્નનો ખ્યાલ આવી ગયો? ચાલો, 5મો પ્રશ્ન જોઈએ. ધારો કે z બરાબર 1 - i માઇનસ બ્રેકેટમાં -1 + i6. આનું સાદરૂપ આપણે આપવાનું છે. ચલો, 1 - i, બ્રેકેટની આગળ માઇનસ ચિહ્ન છે, આ માઇનસ અહીંયા ગુણી દઉં, માઇનસ +1, આ માઇનસ અહીંયા ગુણો એટલે -6i. બોલો, ખ્યાલ આવી ગયો? સિમ્પલ ગણિત છે. 1 ને 1 થયા 2, -i -6i -7i. આમ તો જવાબ થઈ ગયો રેડી, પણ આપણે a + ib એવું સ્વરૂપ લાવવું છે. એટલે વચ્ચે પ્લસ લખવો હોય તો આ i આ રહ્યો, અને 7ને આપણે -7 લખી શકીએ, એટલે a + ib, bની કિંમત થઈ -7, બરાબર. આમ પણ લખી શકાય. ખ્યાલ આવી ગયો? ચલો, 5 પ્રશ્નો સુધી આપણે રકમ જોઈ લીધી. હવે એમાં આગળ જઈએ. છઠ્ઠો પ્રશ્ન, 7મો, 8મો, 9મો અને 10મો, આ 5 રકમ હવે નેક્સ્ટમાં લઈએ છીએ. છઠ્ઠી રકમ છે 1/5 + i × 2/5 -4 + i × 5/2, બરાબર. 7મી રકમ, આ બ્રેકેટમાં 1/3 + i 7/3 +4 + 1/3i. હવે આ બ્રેકેટ એનો સરવાળો આ એક સિમ્પલ બ્રેકેટમાં છે, -4/3 + i, બરાબર. 8મો 1 - i ની 4 ઘાત છે. 9મો 1/3 + 3i ની 3 ઘાત છે. અને 10મો -2 - 1/3i ની 3 ઘાત, બરાબર. તો પહેલાં 10 સુધી આપણે ક્લિયર કરીએ. તો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. એને આપણે z નામ આપણે આપી દઈએ છીએ. 1/5 + i × 2/5 -4 + i × 5/2, બરાબર. બંને સિમ્પલ બ્રેકેટ જ છે, સંખ્યાઓ અપૂર્ણાંક છે ખાલી. આ 1/5 i 2/5, બ્રેકેટ ઓપન કરી આગળ માઇનસ ચિહ્ન છે એટલે -4 - i × 5/2. હવે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ બેને અલગ કરીએ તો 1/5 અને -4, આ બેને મેં જોડે ગણ્યા, બરાબર. અને i વાળા જે બે ભાગ છે એમાંથી હું i કોમન લઈ લઉં તો અહીંયા વધે 2/5, અહીંયા વધે -5/2. ક્લિયર? હવે આ સિમ્પલ સાદરૂપ આપણું છે. આ 1 5 ચોક 20 છેદમાં 5 થઈ જાય. સિમ્પલ ગણિત છે, બરાબર. અહીંયા 5 અને 2નો લસા થાય 10, 10 લસા થાય એટલે આ 2 અહીંયા ગુણાય, 2 દુ 4, 5 અહીંયા ગુણાય 25 થઈ ગયું.
એકમાંથી 20 બાદ કરો એટલે -19/5 પ્લસ આઈ, 4માંથી 25 બાદ કરો તો -21/10. આ જવાબ થઈ ગયો. ઝેડ બરાબર એ પ્લસ આઈ બી. ક્લિયર? 7મા પ્રશ્નમાં આના જેવું જ સાદરૂપ છે. અહીંયા 2 બ્રેકેટ હતા, ત્યાં 3 બ્રેકેટ છે એવું આપણે ગણી શકાય. બરાબર. 7મો 1/3 પ્લસ આઈ ઇન્ટુ 7/3, પછી બીજો બ્રેકેટ 4 પ્લસ આઈ ઇન્ટુ 1/3. આ બંનેનો સરવાળો છે અને એને એક બ્રેકેટમાં લખેલા છે. બરાબર. -4/3 પ્લસ આઈ. આ સિમ્પલ રકમ છે. બરાબર. હવે આમ તો મોટા બ્રેકેટનું સાદરૂપ પહેલું આપવું પડે, પણ 1, 2 અને 3 બ્રેકેટ વચ્ચે પ્લસ માઇનસના જ સંબંધ છે. ડાયરેક્ટ તમે બધા બ્રેકેટ ઓપન કરી શકો છો. એટલે સૌ પહેલાં હું બધા બ્રેકેટ ઓપન કરી દઉં. આ 1/3 આઈ ઇન્ટુ 7/3, આ પ્લસ અહીંયા 4 પ્લસ આઈ ઇન્ટુ 1/3, આ માઇનસ અહીંયા એપ્લાય કરો એટલે માઇનસ પ્લસ 4/3, અને આ આઈને અહીંયા એપ્લાય કરો તો માઇનસ આઈ. ક્લિયર? હવે વાસ્તવિક ભાગ જોઈ લઈએ. 1/3 આઈ વાળો નહીં, આ 4 અને આ 4/3 4/3. બરાબર. હવે આઈ કેટલા પાસે છે? આ 1, આ 2 અને આ 3. તો ત્રણેયમાંથી આઈ આપણે કોમન લઈ લઈએ તો અહીંયા વધે 7/3 પ્લસ અહીંયા વધે 1/3. અહીંથી આઈ કોમન આવી ગયો તો -1 થઈ જશે. હવે બધામાં 3 લસા લઈ લો તો અહીંયા તો ઓલરેડી 3 હતો એટલે અહીંયા 1 થઈ જાય. અહીંયા 3 છેદમાં નથી એટલે અહીંયા 3 ગુણાય, 4 તરી 12 થાય. અહીંયા છેદમાં ઓલરેડી આપણી પાસે 3 આવેલા છે એટલે અહીંયા ફક્ત 4 લખીશું. અહીંયા પણ લસા આપણે 3 લઈએ તો 7 + 1, અને અહીંયા છેદમાં 3 નથી એટલે અહીંયા 3 ગુણાશે. બરાબર. 12, 4 16 અને 1 17, 17/3 પ્લસ આઈ, 7 ને 1 8, 8માંથી 3 ગયા તો 5, 5/3 એટલે 17/3 પ્લસ આઈ ઇન્ટુ 5/3, એ પ્લસ આઈ બી સ્વરૂપ. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ 8મો પ્રશ્ન જોઈએ. ધારો કે ઝેડ બરાબર 1 - આઈ, એનો કેટલો પાવર છે? 4, 4 ઘાત આપણને આપેલી છે. 1 - આઈનો 2 ઘાત કરી મેં, અને બીજી 2 ઘાત મેં બહાર લખી. એટલે વિસ્તરણ આપણને આવડે ને, 12ની 2 ઘાત આ રાખી. અંદર a - બીનો વર્ગ એ પ્રમાણે વિસ્તરણ કરી એટલે a² - 2ab, આ બેનો ગુણાકાર i થાય, એનો ગુણાકાર 2 સાથે એટલે 2i થાય, પ્લસ b², b એટલે આઈનો વર્ગ, એ થઈ જાય i². a² - 2ab પ્લસ b² એ પ્રમાણે આ વિસ્તરણ કર્યું. બરાબર છે. ચલો 1, આ -2i. સૌ પહેલાં થોડું આનું સાદરૂપ આવશે. i² ની કિંમત કેટલી થાય? -1 થશે, ઉપર 2 ઘાત. ક્લિયર? બરાબર નીચે બરાબર લખ્યું. હવે જુઓ અહીંયા +1 -1 કેન્સલ થઈ જાય, -2i વધે, એની કેટલી ઘાત છે? 2 ઘાત. બરાબર નીચે બરાબર કર્યું. વર્ગ અહીંયા એપ્લાય કરો, 2 કી ઘાત છે એટલે માઇનસનું પ્લસ થઈ જવાનું. 2નો વર્ગ થયો 4 અને આઈનો વર્ગ થયો i². આ 4 i² ની કિંમત આપણી પાસે છે -1, એટલે આન્સર થઈ ગયો આ -4. આઈ વાળો ભાગ નથી એટલે i × 0 આ પ્રમાણે લખી શકાય. a પ્લસ આઈ બી સ્વરૂપ આવી ગયું. 8મો પ્રશ્ન ક્લિયર થયો. ક્લિયર? ચાલો એના પછીનો 9મો પ્રશ્ન. અહીંયા 4 ઘાત હતી, 9મા પ્રશ્નમાં 3 ઘાત છે, 1/3 પ્લસ 3i એનો 3 પાવર, એટલે a પ્લસ બીનો ક્યુબ. તો સૂત્ર શું થાય? લાસ્ટ ટાઈમ આપણે સૂત્ર બતાવ્યા હતા, બરાબર છે. એટલે a³ + b³ પ્લસ 3ab × a પ્લસ બી. જો a પ્લસ બીનો ક્યુબ બતાવ્યો હતો ને વિસ્તરણ, a³ પ્લસ b³ પ્લસ 3ab × a પ્લસ બી. બરાબર. ચાલો તો પછી સૂત્ર અહીંયા એપ્લાય કરીએ. a³
પ્લસ બી ઘન પ્લસ 3 એ તરીકે 1/3 બી એ ઘન પ્લસ બી ઘન પ્લસ 3ab ઇન્ટુ એ પ્લસ બી, આ એ પ્લસ બી. હવે 1નો ઘન 1, 3નો ઘન 27 થયો, 3નો ઘન 27 અને આઈનો ઘન આ રહ્યો. ખ્યાલ આવે છે ને? 1 3 કેન્સલ થઈ જાય છે એટલે અહીંયા વધે માત્ર 3i. અહીંયા 1/3 અને 3i તો છે જ. ખ્યાલ આવી ગયો? આ 1/27. આઈ ઘનની કિંમત આપણને ખબર છે, આઈ ઘન એટલે માઇનસ આઈ થાય, બરાબર. હવે આ 3i અહીંયા ગુણાય તો 3 3 કેન્સલ થાય એટલે i ઇન્ટુ 1, આઈ વધે. પછી આ 3i સાથે ગુણાય, 3 તરી 9, i ઇન્ટુ આઈ સ્ક્વેર થાય. ક્લિયર? ચલો 1/27 આ -27i કહેવાય, આ પ્લસ આઈ કહેવાય. આઈ સ્ક્વેર એટલે -1 એટલે આ થઈ જાય -9, બરાબર. તો 1/27 અને -9 છે. આનું સાદરૂપ શું થઈ જાય? બાજુમાં રફમાં તમારે કરવું તો કરી શકાય કે 1/27, ચલો જોડે કરીને તમને બતાવી દઈએ છીએ. આ 1/27 એની સાથે 9 લાવી દીધા છે, -27i પ્લસ આઈ એ -26i થઈ જાય. એ 27 લસા લઈએ એટલે આ +1, 27નો ગુણાકાર 9 સાથે, 27 9 243 થઈ જાય, બરાબર. -26i તો આપણી પાસે છે જ. હવે જો 1 - 243 -242/27, ક્લિયર? -26i તો આપણી પાસે છે જ. એટલે આ જવાબ થઈ ગયો a પ્લસ આઈબી. હવે પ્લસવાળું સ્વરૂપ લખવું હોય તો એ છે -242/27 પ્લસ આઈ, બી તરીકે -26 લખી શકાય. આપણો આન્સર થયો આ 9મા પ્રશ્નનો, બરાબર. પછી 10મો પ્રશ્ન પણ આ પ્રમાણે ઘનનું જ વિસ્તરણ છે. ચલો 10મો પ્રશ્ન શું છે? -2 -1/3i એનો ક્યુબ, બરાબર. હવે અહીંયા બંને માઇનસ છે, એ તમને કન્ફ્યુઝન ન કરે એ માટે શું કરાય, અહીંથી -1 કોમન લીધો એમ ગણાય. -1 જે બ્રેકેટમાંથી કોમન લીધો છે એનો પાવર કેટલો છે? 3. તો -1નો પણ પાવર 3 બહાર નીકળે છે. ખ્યાલ આવી ગયો? આ 3 પાવર તો લખી નાખ્યો. હવે અહીંથી માઇનસ -c કોમન લેવાઈ ગયું એટલે +2 થઈ ગયા અને +1/3i થઈ ગયા. -1નો ઘન -1, ખાલી આ એક પદ વધારે થઈ ગયું, બાકી અહીંથી સાદરૂપ આગળના પ્રશ્નમાં કર્યું એક્ઝેક્ટ એના જેવું, બરાબર. તમારે રિવાઇઝ થશે a ઘન પ્લસ બી ઘન પ્લસ 3 ઇન્ટુ ab ઇન્ટુ a પ્લસ બી, બરાબર. આ -1. 2નો ઘન કેટલો થયો? 8. 1નો ઘન 1, 3નો ઘન 27, આઈનો ઘન 3 3 કેન્સલ થાય એટલે આ થયા 2i, 2 + 1/3i થઈ ગયું. આ 8, આ 1/27, આઈ ઘનની કિંમત -i. હવે આ 2i અહીંયા ગુણાશે એટલે 2 દુ 4i થયું. આ 2 અહીંયા ગુણાય એટલે 2/3, 2 અહીંયા ગુણાય 2/3, i ઇન્ટુ આઈ સ્ક્વેર થયું. ખ્યાલ આવી ગયો આટલો? ચલો આગળના -1 તો જે છે એમને ચલાવીશું આપણે. આ 8, આ માઇનસ અહીંયા આપી દે 1/27i, પછી આ 4i અને આઈ સ્ક્વેરની કિંમત -1 છે એટલે માઇનસ અહીંયા આપી દઉં એટલે -2/3 કહેવાય. બોલો ખ્યાલ આવી ગયો? આ -1 વાસ્તવિક ભાગમાં 8 છે અને -2/3 છે, એ બેને મેં જોડે લાવી દીધા. અને કાલ્પનિક ભાગ 2 છે, એમાંથી હું પ્લસ આઈ કોમન લઉં એટલે આ બંનેમાંથી આઈ કોમન લીધા. આ પ્લસ ચિહ્ન 4 છે ને એને મેં પહેલાં લખ્યું, માઇનસ ચિહ્ન 1/27 પાછળ લખ્યું, એટલે સાદરૂપમાં
થોડું કન્ફ્યુઝન ઓછું થાય, બરાબર। આગળનો -1 જેમ છે ચલાવીશું આપણે। ચલો હવે આ બેનું સાદરૂપ આપો। અહીંયા 3 લસા લઈએ એટલે 3 8 સાથે ગુણાય, 8 તરી 24 -2, બરાબર। અને અહીંયા 27 લસા આવે, 27 4 સાથે ગુણાશે એટલે 27 કે 108 -1, બરાબર। -1 ચિહ્નો, 24માંથી 2 જાય તો 22/3। અચ્છા, વચ્ચે બટન પોઝ થઈ ગયું કદાચ, ફરી એકવાર સમજાવી દઉં। 24માંથી 2 ગયા તો 22/3, આ આય। 108માંથી 1 ગયા તો 107/27, માઇનસ ચિહ્ન અંદર એપ્લાય કર્યું એટલે -22/3 -i 107/27। આપણો ફાઇનલ આન્સર થઈ ગયો 10મા પ્રશ્નનો। ક્લિયર। હવે આ ઘાત અને એનો ઉપયોગ કરીને આપણે દાખલાનો જવાબ કેવી રીતે લાવ્યો આપણે વસ્તુ જોઈ લીધી, બરાબર। 4નો ગુણક હોય આઈની ઘાત +1, 4ના ગુણકથી 1 વધારે +i, 4ના ગુણકથી 2 ઘાત વધારે હોય તો -1, અને 4ના ગુણકથી 3 ઘાત વધારે હોય તો -i। ટૂંકમાં આઈની ઘાત ગમે તો આ 4 આંકડા જ આપણા જવાબમાં આવે, બરાબર। તે એક મહત્વનો નિયમ છે, તમારે ધ્યાનમાં રાખવાનું કે આઈની ઘાત કોઈપણ ક્રમિક 4 ઘાત આવે, કોઈપણ ક્રમિક 4 ઘાત, જેમ કે આઈની n ઘાત વત્તા આઈની n+1 વત્તા આઈની n+2 વત્તા આઈની n+3 ક્રમિક ઘાતમાં હોય। 51 52 53 54 101 102 103 104 129 130 131 132 આવી કોઈ પણ 4 ક્રમિક ઘાત હોય એનો સરવાળો કરો તે જવાબ હંમેશા 0 આવશે, બરાબર। આ નિયમ તરીકે ધ્યાનમાં રાખજો, કેમ કે કોઈ પણ 4 ઘાત હશે ક્રમમાં, બરાબર। એટલે 4માંથી કોઈ પણ એક 4નો ગુણક હોય, 4માંથી કોઈ પણ એક 4ના ગુણકથી 1 વધારે હોય, બીજી સંખ્યા 2 વધારે હશે, ત્રીજી સંખ્યા 3 વધારે હોય। 4 ક્રમિક સંખ્યા આવે એટલે આ પ્રમાણે જ આંકડા તમારા જવાબમાં આવે, અને એનો સરવાળો કરો તો 1 ને -1 0 થઈ જાય, i અને -i 0 થઈ જશે। એટલે આ નિયમ તમારે ધ્યાનમાં રાખવાનો કે આઈની ઘાત ક્રમમાં હોય અને 4 પદનો સરવાળો હોય તો જવાબ તમારો 0 જ આવે। ક્લિયર। ચલો બીજી એક વસ્તુ નવી શીખી। હવે જો સંકર સંખ્યા z a + ib, બરાબર। તો આ સંકર સંખ્યાનો માનાંક અને મોડ z માનાંકમાં z આ રીતે લખું તો આનો માનાંક શોધવાનું સૂત્ર છે √a² + b², બરાબર। કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક આ રીતે આપણને મળશે। અને બીજી વસ્તુ, સંકર સંખ્યા કોઈ z a + ib હોય તો આ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા, શું કીધું મેં? અનુબદ્ધ સંકર સંખ્યા, એને આપણે z બાર વડે લખીશું। z ઉપર આ ચિહ્ન છે, z બાર વંચાય છે ને। અનુબદ્ધ સંકર સંખ્યામાં શું થાય? કાલ્પનિક ભાગ જે પણ હોય ને એનું ચિહ્ન બદલાય, વાસ્તવિક ભાગ જે હોય એનો એ રહે, બરાબર। બંનેના આપણે ઉદાહરણ જોઈ લઈએ। દાખલા તરીકે z બરાબર 2 - 3i છે, તો આ સંકર સંખ્યાનો મારે માનાંક કરવો હોય તો શું કીધેલું? a² એ તરીકે 2 છે, 2² વત્તા b², b તરીકે -3 છે, -3², 2² 4 -3² 9, અને જવાબ થયો વર્ગમૂળમાં 13। ક્લિયર। અને આ જ સંકર સંખ્યા z બરાબર 2 - 3i છે, તો આની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે વાસ્તવિક ભાગનું ચિહ્ન આપણે બદલી નાખવાનું, સોરી કાલ્પનિક ભાગનું ચિહ્ન બદલી નાખવાનું, એટલે 2 + 3i આ પ્રમાણે થઈ જાય। ક્લિયર। તો હવે આપણે જે 10 પ્રશ્નો ગણ્યા એક્ઝેક્ટ એના જેવી રકમ છે ઉદાહરણ 2 અને ઉદાહરણ 3માં। નીચેની સંકર સંખ્યાઓને a + ib સ્વરૂપમાં રૂપાંતરિત કરો, એમાં 2 રકમ છે, અને ઉદાહરણ 3માં 1 રકમ આપી છે, એને પણ a + ib સ્વરૂપમાં કરવાનું છે। ઉદાહરણ છે અહીંયા ગણતરી પણ આપી છે, અને બહુ સહેલી વસ્તુ છે જે આપણે હમણાં શીખી લીધા। તો આ બંને ઉદાહરણ તમારે 100 પ્રયત્ન કરવાના છે, ન આવડે તો મને કોન્ટેક્ટ કરી શકો, બરાબર। સાથે સાથે ઉદાહરણ 4, એક બ્રેકેટનો ગુણાકાર બીજા બ્રેકેટ સાથે, આને પણ આપણે a + ib સ્વરૂપમાં ફેરવવાના છે, બરાબર। તો આ 3 પ્રશ્નો તમારે 100 પ્રયત્ન કરવાના છે, અને જેટલા પ્રશ્નો ગણાવું
દરેક વસ્તુ તમારે એકવાર ફેરબુકમાં તૈયાર કરી જ નાખવાનું, બરાબર. એટલે તમારા તૈયારી માટે, રીડિંગ માટે, પુનરાવર્તન માટે એ તમારું મટીરિયલ તમારા જાતે જ 100% તૈયાર થશે. ક્લિયર? વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.